છોકરા ઉઠે નહીં હોય મને એવું લાગે છે ફૂલ આયા નહીં લાગે પેલા બગીચામાં જવું પડશે મારે ત્યાં દાડો માથે આવ્યો તો મારા બેટા ચારે ચાર નફટું પડ્યા લે બધા દાડો માથે આવ્યો આમ જો આમ પૂર્યો છે ઊભો થા અલ્યા પણ કોમ ધંધો છે કે નહીં મોડા સુધી પડ્યા રહો તો શું કોમ ધંધો હોય હવે ગુરવાનું છે બીજું કોઈ થોડુંક જ આવું ખેતરમાં કોમ ધંધો કરો કોમ ધંધો આમ તો કોઈ ની જિંદગી નીકળે વાથો આ બધા નહીં ગુર્યા એ તો એને જગાડ ઊભો થા હા ભાઈ સાઈડ મોટું ધો ને ઊભો થા ખૂબ નડે મરી જવાનું સારું હતું બહાર આવે ગુરવા નહીં દેતો આ દાડો જો હજુ સુધી પડ્યો ઊભો થા તારો શોખ આવે મને તો ગુરવા દો તમે ના ઊભો થાય પેલો ઊભો થયો મોડા સુધી મૂચે જવું ઊભો થા એ ગોડા ઊભો થા આને તો ગીત નહીં જોવા તો મને તો ઉર્યો કો ઊભો થાય એટલે પેલો ત્રીજો મારું તો હોય હા ના મારો મારો આ તો ભાઈ ઉર્યો એ દારૂડિયા બસ આપણે પીન ઊભો થા એટલે એ ખાને કામ હું લાવ છું મને ગોડા ડોહા ઉરવા દે લાવ ગોઠી જા ગોડા લા ડોહા ઉરવા દે ને લાવ ગોડા મને નાઈ કોઈ ધંધો જ નહીં ગોડા હેટ ગોડા લા ડોહા ઉરવા દે ને ફૂટો ના આવે જગાડ્યા ઊંઘી બગાડી તો કામ ધંધો હતો નહીં પતા જગા ઉઠે ઉઠે પૂજા પૂરા દેખો એડ કેટલા કલાક કરવાનો હોય એટલે એ વાર તો થાય લે હેડો કે બોલો કરું લે ડોહાનો ત્રાસ નહીં વધી ગયો એટલે આ ડોહાનો ત્રાસ વધી ગયો પટાઈ દેવો ડોહાને હા પટાઈ નાખો વાત હતી પટાઈ નાખો ખૂબ નડ કરે પટી જાય ને તો બધું એ પૂરવાય નહીં દેતા કદી આ જમીન જાગીર બધું આપણું થઈ જાય આપણે પટાવાથી કોઈ ના થાય પછી વાત તો પણ આ તો ગોડો છે આપણે ત્રણ જણા ભાગે થઈ જાય પણ પટાવાય ના પટાવો ને અમે આપણા ઉપર કેસ થાય ને આપણે જેલમાં જ હવે શું કરવું કેમ કે બધી જમીન એની જાયદાદ બધી અહીંયાના નોમી છે તો શું કરું એટલે આપણે અહીંયાની જીવતે ને અહીંયાના અંગૂઠા લઈ દેવાના પછી આપણે બધી જમીન લઈ દો ને તો ચાલે તો હવે સારો વકીલ કરો આવો અને કદાચ પૂછો ને ખબર નહીં પડતી પત્તા ખાઈ બેઠું ના પત્તા ખાય તો મને શું વાત ગોડું હવે શું કરું વકીલ સારો કરો વકીલ તો કરો મસ્ત એમ વકીલ સારો કરી ભલે થોડા પૈસા ભાગવા પડી બધું જમીન જાગીર આપણે નામે થઈ જાય પછી વાંધો ના આવે એવું હશે ને તો ડોહા ને વિદ્યા પેલા નહીં કહેતા આપણે પેલા મૂકીને આવશો રા વિદ્યાશ્રમ હા વિદ્યાશ્રમ હા વિદ્યાશ્રમ હા વિદ્યાશ્રમ મૂકીને આવશો ચાલે ચાલે જમીન ને બધું આપણે નામે થઈ જાય એના ચેડી હાલ બધું એના કંસે એટલે બધું આપણે તો આપણે હાડો તો હવે રેડી ફેડી થઈ જાય ને આપણે હવે જુઓ હા બે હાલ હા કેવું હું શું કહું હવે આપણે સીધી ઓગળી ઘીના નીકળે તો ઓગળી છે ને ઓકે કરવી પડે એવું એટલે હવે શું કરો ખબર ને ડોહાને ખોલાય રાગે રાગે ટાળો પાડી બેઠો બેઠો થોડી ગોળ ચોટાડી ને એને છે ને બધું જમીનું કરાવો આપણે હવે થોડું સમજાવવા પડશે અને પછી આપણે લઈ લો પૈસા લે બળથી ની પણ કળથી કરો બળથી ની પણ કળથી કરવા હડો હડો આ ગોડા કરી દી બે અલા ઓ આવી ગઈ છે પડી રે પડી રે હેર હો ગોડા સો કે આવતો ગોડા શું હે
તો ભૂર્યા તમે તમે મારા બધા ભેગા આવ્યો તો હિંદુ ન મળે. વાત મુકેશભાઈ બેહા તો દો. ઓ મુકેશભાઈ બેહા તો દો. ઉભો દો ઉભો તું મોનો યાર. આ ચાર કર ભેગા આવ્યા પણ મારો ખબર ના પડી ગઈ. અમારે શું ખબર અમે તમારી ચિંતા છે. મારી ચિંતા મારે થાય છોકરા વાહ તમારી ઉંમર થાય જાય છે. દારસીમાં ખાવું જોઈએ. અમને દરરોજ તમારી ચિંતા થાય પણ અમે તમને કહેતા નહીં. તમારી ઉંમર થાય જાય છે એમ પછી તારીખો ના તારીખો પણ તમે મને મદદ કેમ નહીં કરતા કોમમાં? અમે એને વિચારી કે હવે તમારી મદદ કરશે. મદદ કરશો થોડું ટેકો કરાવશો એટલે હવે તમારે ખાલી ઘરે જ બેસી રહેવાનું. અમે ધંધો કરશો ચાલો હવે. ખેતીનું. એવો તો આપણે જમીન વેચી બહારનો કોક મસ્ત સારો ધંધો ખોલો. હા જમીન વેચી મારો. જમી વેચીને એટલે અમે ઘણું પડાવી ગયું. ના જમીન વેચી આપણે સારું ઘર લઈ જવા મળ્યું. પછી જમીન પાછી લઈ લેવા પૈસા આવતી રહે. ના સારું ઘર બાર લઈ રહ્યો બહાર રહો મસ્ત છે. મોજની જિંદગી જીવશો આપણે. તમે વેચી મારું ને તમે રૂપિયા લઈને ફરા ને મોઈ અમને તમે અમે ના ના એવું કોઈ નહીં. આ બાળો તમે કેટલા દુબળા પડવા થઈ ગયા એટલે તમારે ખાવું પીવું પડે. તમારે મને ખબર છે બધી તમે આ દારૂડીઓ બધાને ચાલ સમજાઈને લાવ્યા કે જમી વેચી અને પૈસા લઈને રફુ ચક્કર થઈ જાય. ના એવું કોઈ નહીં. મને મેલ દીએ ના ના એવું કોઈ નહીં. અમે તમને એવા લાગો. અમે એવા નહીં લાવ. ભાઈ લે મારે એક વાત તમને જમીન તમારે ચારા નમાઈ એક નામું નિશાની અપાવી હા જમીન નહીં વેચાય પાછી જોડે જતા રહો. નહીં જોતા ચાર પાછી જોડો સારું લોકો તમે કોઈ ખાવું હોય તો કોઈ અમે બંધાવો. કોઈ ખાવું નહીં પાછી જતા રહો. તો પીવું હોય તો ના પાછી બધે જો નીકળો. મારા બેટા જમી વેચતા શું કરશો એ કરશે. ડોક્ટર બોલ રાતના હોરી એટલે ના કોક વિચાર છે સારું. જે કરું એ રાતની કરશે મને કેમ કે જો આ દવા એમ તો નહીં મળે આપણે એટલે આ ક્ષેત્રમાં બહાર જવું પડશે એમ પૂરો ચાવ મારી અને જવું એના ત્યાં છોકરા મારા તો ચોરી જાય સારું હડો હવે હું ક્ષેત્રમાં હાડું બધી લાવો. ડોહો તે જો ડો મલાવી ક્ષેત્રમાં ગયો એવું મને તો ડોહા ઉપર પેલું થાય યાર જીવ બળે. કારણ કે ડોહા આટલી બધી મહેનત કરી ને બધી મગફળી આખી બધી પાણીને ભાવે થતી આખી બધી ક્ષેત્રમાં ભાળવા જો ને બધે મગફળી એટલે ઉગી ગઈ બધી. જીવ નહીં બાળવાનો આપણે વકીલને ફોન કરો એટલે જમીન વાળો નતું કોઈ વાત પણ એ નહીં ખબર પડતી કે હાલ ચોમાસું છે કે શિયાળ હાલ વરસાદ કેવો પડે યાર. એટલે શું કરવું આ તો હવે થાય હા એવું આ ભગવાને આ બધું ખેડૂતોની જિંદગી બગડવા જિંદગી આખી બગડી ગઈ યાર. ફોન કારણ કે આ તો ખેડૂત હોય ને ખેડૂત હા તો જ મતલબ હિંમત રાખીને કે આટલું બીજે તો હોય ને તો આટલી ઘડા બધું છોડી દે. પણ ખેડૂત આટલું નુકસાન ખાઈને મતલબ ખેતી વાવે છે એટલે વાવે. સાચી વાત છે ખેડૂત દુઃખ તો ખેડૂતે સમજી ગયો યાર. ફોન કરજી પેલા તું મને શું એ થાય બધું મેલ તું ખેડૂત હોય તો ખેડૂત દેખી તું ફોન કરજી વકીલને પેલા ફટાફટ આપણે ભાઈ કાલ વહેલા પેલું રહેતે હા સમજ સહી લગે હા સિક્કા મારા દોસ્તાર અચ્છા વકીલ તો કહો તો નહીં તો કહો દઉં હાલ બોલી દે એટલે ભાઈ વાત કરી હાલો. કે નહીં એટલે હા તમે ફોન કરી તમે ચોકડી પર આવ્યા તો યાર ઘરે આવો કે સીધા મેં તમને નતું કીધું ઘરે આવો તમે થોડું કોમ હતું યાર આવો ને એવું હોય ચોપામાં જતા તો વાર શું કરો જોવા છો આવો જ રહ્યા ને ભાઈ ઘરે આવો રા એ સારું આવો જલ્દી આવજો એવું આવ્યા હતા થોડું કોમ હતું મતલબ એટલે આ એટલે આવી રહ્યા આવે બરોબર આવ્યા કે વકીલ ભાઈ આવો મુકેશભાઈ શાંતિ છે શું વકીલ સાહેબ શાંતિ આવો રેડી આપણે આવો શાંતિ આવો બેહો બેહો આ તો યાર મારા બાળપણનું જોડું આ જયારે ચડ્ડી પહેરતું ને ચડ્ડી ત્યારે મારે હાલ રાખો તો હાલ અમે બે પહેલા ભણતા ના આ ના ભણ્યા અમે ભણ્યા વકીલ વકીલ થઈ ગયા બની ગયા આ તો રહી જાય ખેતી એ તો કરતા રહી જાય તો યાર ભણવાનું હું કીધું તો વહેલું કે ભણો તમે ને ઓન ના ભણ્યા તમે વકીલ જે મતલબ પહેલા તો મારો રેડી રહેતો આ ફેર કેમ આવું થઈ ગયું તમે મળવા આવ્યા ત્યારે તો જોરદાર આ હતા. મારે થોડું કામ હતું ખેતીનું એટલા માટે હું આવ્યો. એવું છે ને આ તો આમ ગેટી તો કોઈ આમ મતલબ લાગે એટલે વીઆઈપી લાગે હા ખબર છે હું શું કહું હા બોલો અમારે ડોહાની જમીન છે ને અમારે નોમે કરાવવાની તમે થઈ જશે
થઈ જાય હો એટલે એને ડોહાને ખબર નહીં કે અમે એનો અમે કરાવો એટલે અમને કોઈક આઈડિયા આલો જેથી અમે એટલે અમે એના સહી સિક્કા લઈને એટલે અમે જમીન પે અમે કરાવી ગયો એમ તમારે કાગળની શું જરૂર પડે અમે કાગળનું કોઈક કોઈ એમ આ તો ખાલી કાગળિયાનું હું તમે કહ્યું એ ખાલી લેતા આવજો. એ શું કાગળ જોવા નહીં તમારા જમીનના ઉતારા ને તમારા સર્વે નંબર રે એ ખાલી બે લાવજો ને આ તો પછી હું તમે કહ્યું એટલે એના પર સિક્કા લેવાના હા એના પર જ પણ અમે એ ખબર પડતી કે હા. ડોહાને ખબર નહીં પડે દેવાને સિક્કા લો ને જમીન લો તો એટલે અમે મારી વાત હોગળ્યો પૂરે આસી તો અંગૂઠા મારી દેવાના બરોબર સહી કરતા હોય તો સહી અંગૂઠો ના સહી તો તે ના કરી પણ અંગૂઠો મારી દેવાનો બરોબર અમે અંગૂઠો જ કરી હા સહી કરી તો બસ સરી કોમ થઈ જશે હું બેઠો કે પછી તો પણ તમે આ ખોટા કામમાં સાદા લો યાર અલા ભાઈ બળે તો હાલવા પડી ગયા શીખ યાર મારો ભાઈ આમ નાનપણનો પહેરું છે મારે જ્યારે ચડ્ડી પહેરતો ને ત્યારે તો એમ બે હારે રખડતા બચેટી કરો કે આવે ચડી પર ખબર છે મને આખો દાડી. ના ના હવે ખાસ ભાઈ બનશે ના કે હું તો આવતો નહીં કોઈને સાથે બોલો ના ના હેડો ખોદો નહીં તો હારોડ તમે જો તો તમારે જરૂર પડશે તમે તમે કહો હારોડો ઓકે હો મુકેશભાઈ હું જાઉં હારોડો ડોક્યુમેન્ટ ના ના ડોક્યુમેન્ટ પૈસા અમે બધા હારોડો હા રેડી હેડો એ તો થઈ ગયું છે સહી કરાવી દો આપણે હવે હાલ આજ તો નહીં જાઉં કાલ રાતના જો ચાલે સમજો કાલ રાતના જો જેમ ડોહો કાલ રાતના પેલો હશે પૂજો હશે ક્યારે હશે તો કાલ રાતના જો ચાલે ચાલો યાર આ ડોહો હવે શું કરશો યાર પેલા આપણે વકીલે વાત તો કરી છે કે તમે સહી સિક્કા લઈ લેજો બધું કોમ થઈ જાય પણ આ ડોહા જોડેથી સહી સિક્કા લેવા કેવી રીતે ડોહો આપણે એમ એમ કહેવો તો સહી સિક્કા નહીં કરીએ એટલે કદી અલા જિંદગીમાં કરી અને ભલે બીજું વિચાર આપણું કદી સારું નહીં વિચારે કદી નહીં વિચારે સહી સિક્કા તો નહીં કરીએ તો શું કરશો હવે હવે શું કરશો મૂકવું એમ કરો પેલો કાળો તો દારૂ પીને પડ્યો છે જે એ તો બે વાત જ કન્યા તો એ ચોજ્યો હશે આપણે એમ કરો ડોહો હુર્યા હોય ને ઘેર એ બહાર જો હુર્યા હોય ને તો અંગૂઠો લઈને સિક્કો મારી નાખી દો કાગળિયા પર આપણે સિક્કો જ જોવે છે કે એટલે પેલા તું જા તું સહી સિક્કા કરાવે ને તો હું તને મળું. આપણે બે હાથે હાથે જાઓ ભાઈ એક જણા જાઓ હાલ એ જોઠે જાઓ પેલા ડોહાને બાળો જ પડશે આપણે બે જણ. ઓકે એટલે આપણે બે જણા જઈએ. પણ સહી સિક્કા લેવા એટલે લેવા આ તો લઈ લેવા ફાઇનલ લેવા કે યાર આ તો આપણું આ તો ડોહા પાસેથી લઈને જ જવું છે સિક્કો આ તો ગમે તે કરીને સહી કરાવે એટલે કરાવે કરાવે એટલે તો કરાય ફાઇનલ કરાવે એમ વકીલે એમ કીધું કે કોરા કાગળમાં સહી કરાય ને બધું લખી દે ને તો એટલે હે આ તાવ મારેલું હે ડોહો જે તું જો છું ત્યાં તો સી નહીં વાંચો ગયા તો ક્ષેત્રમાં જ જો હશે ડોહો લાઇટની પાળી હતી મને લાગે ક્ષેત્રમાં ગયા છે કહો તો ને આપણે ક્ષેત્રમાં જોઈએ ક્ષેત્રમાં ગયા શું છે હા હાડો ક્ષેત્ર સિક્કો લેવા જા જાતી મને તો બીક લાગે યાર ડોહો હું તો ના ડોહો યાર ખરાબ છે તો કોલી હુડે પાહેમાં પોઠાવશે પણ હવે શું કરશું જા યાર જાવ તો પડશે યાર પેલા તું ટ્રાય કરતા હોય હું ટ્રાય કરતા હોય સમજો તું મોટો હોય એટલે ટ્રાય કરવા સારીને તો આપણે બેઠા છું સમજો બોલ પેન તો હાથમાં પકડાવે છે આ દોડ હાથ નહીં પકડવાની સુરથી ફરી એનો અંગૂઠો પકડી છે અંગૂઠા પર થોડું થોડું વીજળી આવી ફિંગર આવી સમજો રેડી બીક લાગે
નથી જાતો યાર બધું બીક લાગે જાડી જાય ડોહો પ્લસ પુએલ આવ્યું કૂતરું બીજું આવ્યું ભૂંડી બીજું આવ્યું લાગે હે મારું કૂતરું છે લકડી કેવી મારી લકડી કેવી મકાઈ મારી શું કરશો હવે નહીં થાય મને તો એ કાનીથી સાફ છે એટલે આ મતો પણ પાડો એટલે પછી બીજો કાપલા નથી છોકરો તો ફરી વાર પાડતી પાડે ને ડોહો ભાઈ ઉધારશે યાર એમ કરો કાલે વહેલા વાત કાલે વહેલા ફોક કરશો તો બળ પકા હવે કાલે રાખો પણ ચેવું રાખો ખબર છે કોઈક આઈડિયા રાખો એવું આઈડિયા રાખો કે આપણે છે ને હાથે કરીને સહી કરે એવું કોઈક કરો કોઈક એવી સ્કીમ પૈસાની કોઈક લાલ ગમે તે કરો પણ એવું કરો કે હાથી સહી કરી કાગળ પર એ હાથેથી આપણે વિચારી આજે રાત આખા બેઠા બેઠા કાલે આજ ભલે હુરું નથી પણ આજે વિચારો હાલ કરે નગર ડોકો ખાવાનો મંટાયેલો હોય ને ગમે ખોટો મારશે આપણે કોક તો કરવું ઓર તો કરું છે તો સાઈઝ કા તો કરાવવા છે કાલ ફાઈનલ જમીન વેચવી એટલે બી તો જાઉં છું મારા બેટા છોકરાથી પણ તો એક કામ મારે કરવું પડે છે કોઈ કામના નથી સાચો હે હોમવર્ક કરી યાર કચો નથી કોણ હાજી રોજ આવતા લાગે છે હા સકાકા કેમ છે શાંતિ મજામાં એકદમ મજા 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 બેહો બેહો તમારે કેવું ચાલે બેહો શાંતિ તમે કાકો છો અરે બેહો 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 હા ના છોકરા પાણી લાવજી હોય જાન પાણી લાય શું કહો બીજું શું ચાલે છે શાંતિ છે ને આમ તો આવો શાંતિ તબિયત બીજી રેડી શું ચાલે છે શાંતિ તમારે કેવું છે શાંતિ બસ આ ક્ષેત્રમાં થોડું કામ તું કામ પતાવીને આવીને બેઠો તમને ખબર તો છે કે આ છોકરા ચાર બે તો દારૂ ફરતો હોય છે એ તો હું આખો દાડી જોતો હોય તમારો છોકરો તો આખો દાડી દારૂ એક પીતો પડે ગોડો છે એ તો એનું તો શોધ મળે બરાબર હા અને બીજો આ તો કોઈ કોમના નહીં બધું આ બધું મારા પર છે એવું ભુવન કેમ બોલાયો એટલે તું સોનો મોનો બે હું વાતો કરતો તું કેમ વસમાં બોલે છે વાતો ખરું પણ તેમ બોલાયો ખાલી બોલાયા છે એમને વાતો કરવા બોલાયા હવે તમે નહીં માનતા હો હવે છોકરા મોટા થતા આવ્યા બરાબર એનો કોઈ હગ જોવો પડી પણ કોઈ કામ કરતા નથી એવું હે બોલો શું કરવાનું તો હવે કંટાળો છે બોલો આવ્યો છું તો હવે તમે બોલ્યા છે તો હું કીધું લાવો થોડો જાતા હું આ બાજુ આવ્યો તો કે મેં કીધું જાતા હોય
બીજું તમે કહેતા હોય તો જોવું હોય. થોડું જોવો ને વળી શું મગજ કદી હાલ બાધા લેવી પડશે માતાને કહેવાય બરોબર પણ સારું થઈ જાય હા મહિનાની બાધા તો કમ્પ્લીટ બધા થઈ જાય બરોબર બાધા તો રાખશો ને હા હા રાખશે. પણ દારૂની ખાસ બંધી હોય છે. દારૂ તો આમાં એક જ પીવે છે ત્યાં તો નહીં પીતા પણ આપણા રસ્તે ચડી જાય. પણ હું બાધા આવે ને પછી લગભગ ફરક તો પડી જાય. અને ચોખ્ખો હોય તો જોજું પાછું એ ખાતાનો વળી ચોખ્ખો સારું હેડો ચોક હશે જ પાડશો બરાબર. હો અને ધંધો બિલકુલ કરતા નહીં ને તો હું તમને ખબર છે કે હું એમ ફરવાય ના સાચી વાત છે પણ તમે આ તો તમારું હવળી એટલે આવ્યા ને કે છોકરા બોલાવ્યા હોય તો ના હોય ડોહો નાટક કરે ફોન બોલાવે ને કડી કાન થી એટલે તું ચૂપચાપ બેસ તમને ખબર પડે આમાં. કેમ તમારા હારે છોકરો કેમ લપકા કરે છે? હવે શું કરવાનું તમને તો તમે તો બધાને ખબર બધી ખબર તમને શું આ તો હું તમારા લીધે બેઠો ને કે ઊભો થઈને હેડું પડો તમને ખબર નહીં મારી ખબર નહીં મુચે આડાવડે બસ ભૂવા પડે અને શું ખબર ધંધો કરવો નથી ને એક જ વાત કરે કે બાપા જમી વેચી મારો અને આપણે કે બહાર જતા રહીએ એટલે પણ જમી આટલી છે કાલ ચેવી તમારું કામ આવશે. તારે ખાય છે જમી હા. એક છો તમે શું કરીએ હવે હું એ કંટાળ્યો હોય કંટાળ્યા હવે શું કરશો તમે હવે હવે તમારું ઘરમાં થવા આવ્યું કંટાળ થવા આવ્યા શું કરશો હવે કહો? હવે શું કરીએ હવે એને પછી કરમ ભાઈ આપણે તો કઈ છૂટ્યા હા એ તો આપણે કઈ છૂટ્યા પછી એમને કરમ આપણે તો કીધું સુધરો ના સુધરી ભાઈ શું કરવાનું તો સુધરો ના સુધરો આવા ડોહા છો એમ કે આ ડોહાને ખોટી બળાનું કેમ કરાવો અમે સુધરેલા છે. શું સુધરેલા એક દારૂ પીને આખો દાડી ફરતો હોય ને એક વળી ગોળા ગોળી આખો દાડી ફરતો હોય થોડા સુધરો હવે થોડા તો કોઈ કોમ તો હોવું જોઈએ ને કોમ કરો શું કોમ હોવું જોઈએ ડોહા અંગાત કોમ કરાવો ક્ષેત્રમાં ઘણું કામ છે કરવું હોય એને તો ગતું કોમ તો કરવું નહીં આખો દાડી આપણે ડોહા મથતો હોય ખેતરમાં જ્યારે હોય ત્યારે હું જોઉં ને હેડતો હોય ને હાલતો હોય ને કહું કે છોકરા કોઈ કામ કરતા નહીં મરી જવા ના કરતે કોક એવો જ ઝાપકા ના હો થોડા તમે હવે કરી યાર હવે આ તમારા જમાનો ખબર તો છે કે તમને તારી છોકરાઓ કહેવા જઈએ ને તો હારી તો ઉપાધિ એ ઉપાધિ તો ના કશે કો કરી જઈજો વળી ઉપાધિ એ સાચી વાત છે એમ તો તમારી બરોબર તમે બાધા હાલી છે ને પછી તો ભાઈ સારું હેડો તો હું જઉં તા હો હવે રજા આવું કેમ કે બહાર જવાનું થોડું હો આવજો તા હો જરૂર પડે તો ફેરથી બોલાવી એ હા આવજો હો પકા તું જઈ ગયો તો હું ગયો તો બહાર બજારમાં. પેલો ડોહો નહીં રહ્યો ભૂવો લાવ્યો તો ના હોય તો લે ચમ? ભૂવો લઈને આવ્યો તો જોરવા બે હે કે શું કરે શું કરવા માગે હવે ખબર જ નહીં પડતી અલ્યા ભૂવા લાગે મને તો લે માધના તો જોરદાર લે કોણ હું તો કને બેઠો ડોહા વળી ના હોય હું તો ભૂવાનું કીધું ચમ લાયા હે કે તારે શું કોમ મને હો માધના એ ના ઓકે મને તો મનમાં સાથે થાપા ડોહાને નામ થાપવાનું પણ હવે તો જે ગણો પણ ડોહો હોય યાર એ સાહેબ ને હવે શું કરવા તો પણ આપણે વકીલે બધું સહી શિકારનું કીધું હતું આપણે રાતે જ્યાં પણ એ દાડે ડોહો આપણને બોઠા હોત કાઠું કોમે નીકળતા હું તો ખાટલા નથી આ ડોહો તો એવું લાગે ને ડોહા કઈ સહી કરાવીને એવું જ લાગે મને તો કંઠાને જ્યારે હાથ ના કાલે એવું લાગે તો શું કરશો હવે આપણે તો એક માણસ છે કાળુભાઈ આપણો કાળુભાઈ લે કાળું કોક કરશે કાળું કોક કરશે એનું કદાચ મળી જોઈએ તો જેમ કે થોડો લાડક હોય નાટક ભલે આમ દારૂ પીવે હે પણ થોડું ઘણું રાખે હા તો એને પાસે જવું હોય તો એને મનાવશો તો એ તો કહી દે હા તો ડોહા વાત કરો હડો ચે છે એ તો તે કડે બેઠો છે ને કે ચોક આટલા દારૂ પી કડો જશે આજ ના પીધો તો પણ કાલથી ગાયબ થઈ ગયો તો લે એ તો શીખારી તો એ તો કોઈ નક્કી નહીં હોતું રાતનો હોય તો નહીં ક્યારે ગોમ જઈને આવ્યો છું ડાયરેક્ટ ગड्ढे મજા આવી ગઈ પીવાનો બે લાય તો 250 રૂપિયાનો વસ્તુ પૈસા પડ્યા હતા જોડે થોડા 1500 જેવા વધ્યા હતા 5000 રૂપિયા લઈ ગયો આલ્યો જ બેઠો લાગે શું તો કાળ્યા તું લે તમે અઢે શું કરો છો પીવા મગજની નસ શું કે છે શું કરે તું લે હેડ કરે જા મારી પહેલે તમે પણ શું કરો મને કહેજો અમે તને લેવા આમાં લેવા એટલે થોડું કોમ નું તારું
શું કમ હતું? અમારે સિરિયસ વાત થઈ એવી છે શું પણ? કેજો મુકેશભાઈ એ ડોહો નહીં જોયો આપણે હા પેલું બધું જમીન નહીં લેવાનું હા એટલે એને આપણે એનો શીખો કરવાનો શું કરાવ કાલ તો તું શીખે જોઈ ગયો તો અમે 2 જણા ગયા હતા પણ અમને તો હાલ સહી શીખ કરાવવાના ભેગા ઉડાડ્યા હે કે નેટેડ બહાર આવ્યો આ તો ડોહો? પડ્યો તો. હા ડોહો સારું ઓડો તું શું કોક કરવાનું? કરાય ડોહો તમે કેવું નહીં મને, મારા કેવું મોનશે તમે મોનો સારું રાખો જો. પણ તું આજ એટલું બધું મત પીજી પાછો આ છેલ્લો પેજ છે. ના તું હવારમાં પેલો છે પીન પડ્યો હવામાં છે પીવા જેવું દાડે હવાર ખોર વહેલો પડ્યો તો હા તો ડોહા આપણને 4 ને ઉઠાડ્યા અ, તું હું તો એ વિચાર કરતો હતો તારો હવારમાં એટલા 7 વાગ્યા હતા એટલા વાગે હારો પિંચિત રાયો 4 વાગે ઉઠીને પીવા જાય મગાય 4 વાગે જાય મગાય તું હોલ મગાય તું હોલ. એ બધું હવે આ સાઈડમાં મૂકી દે હવે ભાઈ ના આપણે પીપી કરશું ડોહો તો બધું વાપરે દેખ, ખાય તાર શું કરવાનું ડોહો તો હારો વાપરે ખાય તો નહીં જો પણ તમારે આપણે કોઈ નહીં વિચારતો ડોહો ઓન ઓન કેજી પેલો ઓન શું કરવાનું છે? આપણે અમી જોડે વકીલ જોડે ગયા હતા 2 જણા હા એટલે વકીલે કીધું છે કે આ જમીન અમે લેવી હોય તો કાગળ એમ લખી બધું લખી આવ્યું છે કે સહી કરાવવાની છે ડોહાને ખાલી હા આપણે કોઈ બી કાળે અને ડોહાની સહી જોવા આવે હા. કાગળ ઉપર બરોબર કે તમારે કોણ લે તમે એ વાત છે. કાળભાઈ તમે કરશો ને કરો એમ કરી પેલો અમાર તો વાત ડોહો મારું સારું કે મારું કેવું મોનશે ડોહો પા. હા તો હું શું તમે કહું તમે એટલું બધું કોઈ સારું રાખતા નથી. તો ઘરે હેડ તો હડો તારે હેડો હેડ દઉં ઉભા રહો એક પેક છે. અલ્યા મેરોન લે અલા, છલ્લો ઉભા રહો ખાલી આ સુધરે કે ડોહો સુધરે આવવાનું મન છે કે નહીં મને તો હું એમ કહું 9% મોંચે તો ખરું આપણે તો કોઈ નહીં થયું પહોંચી કે થાય તો વળી ના કે એક રસ્તો હોય બીજો ના તો મોને ને તો ડોહાને આજને જ પટાઈ દેવો પાલું પિક્ચર મારે પૂરું. થોડું હટાવીને રાખા દો પાલું. નડો યાર ભાઈ એ આ તો એટલો આ પાલું હોય રાખા દો. આ તો મને લાગે ભીધો નહીં હોય એટલે મને આજ લાગે તો બિયર પીધું એટલે પૈસા આવે કે આજ તો એટલું બધું નહીં દેશ નહીં થપાય અલા એ આટલું નહીં કરવાનું યાર તમે આટલા ફક્ત તો બેચી જ જાઓ તો આપણે શું? નડો હું તમે કીધું એમ જ કરવાનું હો સિક્કો લઈને આવવાનું હો છોડો. કાળું કાળું એટલે પગજીમાં તમે અને હું શું કહું બિયર ભેજ્યું છે એટલે કોઈ હા સડશે તો બોલ પેલા એ તો હો બીધું અમે આટલે હંતો હો ને અમે હંતે દેખો બધું ને તું તારી રીતે કરી દેજે પાછા ગદ્દારમાં જ કરજો. ના ના ને પગ આપણે પેલું કાગળ લાવવું ને કાગળ આગળ તો પડી ગયા હા તો પેલા શું દોહા અમે પેલી વાતમાં પેલું વાત કર ડોહોમાં કેવું પછી મોનશે. પછી એમાં પાસે એટલે કડા હું પેલા આપણે આપણા ઘરેથી કાગળ લઈને આવું આગળ જઈને આવરા હોય એટલે હા ભાઈ જાઓ તમે જાતા હો તો. અચ્છા તો દોહા ભાઈ હું જો ડોહાને ઓ તમે ખાલી તમે હંતો હા તમે હોય હે તો હું આવો. ડોહા તમને પીને આવ્યો પૈસા પડ્યા જોવી તારે ડોહા? મારે પૈસા એટલે તું કાલનો હતો જો હું ગામ ગયો તો જો. ક્યાં ગમજો છે પૈસા પડ્યા જોવી છે મારે તો નહીં જોતા તારા જોડે પૈસા પડે લાવ ને કેટલા પડે ડોહા નહીં આવવા. પડ્યા તો લે ને પણ ના નહીં આવો. લેશું તું જોતો કાલનો હા તું જોતો કાલનો હું ગામ ગયો તો મારી વાત સાંભળો. બોલે એક સહી કરાવવાની તમારે. મારું શેની સહી કરાવવાનું તારે વળી હા શેની સહી કરાવવાની આ તો એમ કોમ છે મારે એમ અલગ સહી શું અલગ છે આખી અલગ સહી. શું અલગ છે આટલું? આ તો મારે જરૂર શું સહી? ખાલી સહી કરજો ને ખાલી ચોપડે લઈને આવું હા હા અમે ખાલી સહી કરજો તમે. કાલ કર્યું હાલ દાડે પૂજા બોલો રાતનો હે કાલ કર્યું કાલ હા સારું હાલ સોનું મને જોઈ ખોરામ જઈને એક મકા ફૂટ બોલ જા હા ડોહા મારી વાત પર ડોહા કરશો તો ખરી. કાલ કર્યું દાડે છે ને જે કરવી એ કરી નાખીશું હો ડોહા કરજો. હું તમારા લાડો આવ્યો તમને તો ખબર છે. હા હા કર્યું કાલ દાડે કાલ તારે શીખતું કે નહીં એ કરી નાખજો દાલ જતો રહે એ ચોખ્ખ જેને હોય જાય ક્ષેત્રમાં જતો રહે જા તો હું કાલ વહેલો લઈને આવ્યો ચોપડો. હા હા કાલ કર્યું હો કરશો હા હા કર્યું કાલ સારું હા હેબલ ધીરે ધીરે હેડ બ્રો તો પડતો ના કાલ જ્યોત કેવી રહ્યો ક્ષેત્રમાં પડ્યો હશે ક્ષેત્રમાં જોયો છે મને લાગે એ વાત કરીને ડોહાથી જે ગાયબ થઈ ગયો ખબર નહીં પડી હોય યાર એ હા નોટંકી એક તમને આપણે શું શું કહેતો હતો ને તે જ શું કહેતો તો જેવી વાતો કરતો હતો ને હું ઓમ કરીને ગણો ચીજ જો તો જો છે ક્ષેત્રમાં જતો એટલે ચમ પડ્યો હારે સંપલ
કાળિયા એ શું કાળિયા એટલે આજે ગોડો થઈ જાય શું કહે વળજો શું આ દૂધ કાઢે આવે છે અરે પણ તું શું કરવા જતો લ્યા એટલે એ મને હસીનું આવે લે ઉઠ 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 આ બાપા ચાયલા એ ચાયો પૈસે તાર પૈસે લે ઉઠ અરે એ ઓને કો વળજો શું લે ઓ શું ને શું થયું મને હસીનું આવે લે મને તો અલા આટલી કોમેડી સિરિયસ વાતનું કોમેડી કરે અલા બધું સિરિયસ હોય ને ઓ નહીં કોમેડી પેલા મારી વાત સીધો ઉપર કરે, તું ભૂતા પેલો સીધો રહે હું સીધો ફર એક સીઆર ફી મળ્યું તું મને ઉભો તો પેલા એક serious. મને હા અમુક અલા એ અલે એ શું ગોતે ભાઈ શું ગોતે મને ઊભો તો થા આ બાપા લે તો દાબી નાખેલા તું મને લવાને જો મને તમને એક વેટાડ્યું તમને બે બે શું કહે તમે તું જો ઓલા મોટા ભાઈ તમે શું ઓલા હું શું કહું અલા હું તો તું શું કર્યું છે શું કીધું તને બારો મારી વાતો પેલો ડોહો શું કીધું તને એમ કહેજે પેલા ડોહો કીધું હા મારી વાત તો પેલો હું જ પેલા કીધું આપણે વાત તો વાપરું બોલે તને વાપરું કે હું એ જોતો હું કીધું ડોહા હા મારે અલગથી સહી કરાવવાની એટલે હું જે ચોપડો લઈને આવું ઓમાં ખાલી તમારે સહી જ કરવાનું મેં શું કીધું ડોહો ડોહો કીધું કે કાલ તો આવજે એ તો થોડું વાપર્યું અમે થોડું ઘણું વાપર્યું એમ તો કોક એટલે- કાલે કરતા હતા હા, તો પણ ભાઈ તું કરાય એમ ના કે આજ કરાય એમ ના કે પણ એ નતા કે ચાલ વહેલો આવજે ચાલ તો તું વિધિ લો છે હા. એટલે કાલ આવજો પણ તારે છે સીધી એક્ટિંગ ના કરે તને નતું કીધું કે તને તો સાદું કીધું કે થઈ તો જાય. સાદું થઈ જાય તું તો તો પછી પણ આ બે તમને નહીં ખબર અલા પણ તો હમણાં કાલ હવે નહીં કરેલી તો ડોહો સહી ખરી જાય એ તો ડોહાન તો મારે મૂર્યો કે તો હવે હું નથી રહ્યો આ ક્ષેત્રમાં જેમ મળી ગયો તો અમે તારી વાડ જેમ પહેલે બેઠા હતા એમ કહેવા તો આપું તું આ તો ઊંઘ આવતી અડધો હતી કલાકથી બેઠા છે અમે અડધો કલાક થી બેઠા હતા વાત કરે હારું તું હાલ પીધેલો વાત નહીં કર તો કોઈ જાય હવે જોઈ જાય મારે એ બેહો ઓય પૂરે બેહો કે હેડ ઘરે લે અલા બેહો કે નહીં બેહો કાલ સહી નહીં કરાવ પાછા બેહો બેહો. મોડું થાય તેમ. શું તમે બોલ ડોહો કાલ સહી કરશે આવો તો કરશે માં કેવું મોનશે તને પાકું ખબર કે કરશે પાકું એટલે પાકું ડોહો ખબર એટલો ચાલાક છે ને કે ઓમ ભલે ભલે અરે અભણ છે. ડોહો તમારું ના. મારી વાત ખબર સાંભળો પડે, એ મારી વાત સાંભળો ડોહા બધી ખબર પડે. મારી વાત સાંભળો ડોહો તમારું નહીં રાખતું એટલું મારું રાખે ખબર હે એ વાત સાચી ભલે ડોહો અભણ છે પણ એને એટલી બુદ્ધિ છે ને કે આમ બધું સમજે હે હા. તે ડોહાને તો એ ખબર પડી જ જશે કે આપણે જમી લેવા માંગો હો. ઓય ઓય એટલે જેમ તેમ સહી નહીં કરે એ લોકો. એટલે એ તો પણ એને કોઈક એવું સ્કીમ લાવો કે મતલબ કોઈક તો સહીનું કોઈક કરા સામેથી કરતો હોય કોઈક એને પૈસા મળતા હોય એવું કોઈક કરો ને. પણ આપણે જે પંચી ખાવાય પૈસા નહીં હાલો તો આપણે એ તો કાલ વાત કરશું હાલ તો હોઈ જાય કાલ તો સહી કરી લઈને આવજો અમે હાલ ગામમાં જો તું ક્ષેત્રમાં રે કાકો હોય બાજુમાં જ રે કાકો બાજુમાં જ રહે હારું કાકાને કહેતો ને બધું આવું પાછું તું કે દારૂ કહે પડું ને તો મને મારશી ના એટલે તો દારૂડિયા તો થોડી ઘણી તો હોય ખબર હે? સાચી દારૂડિયા હોઈ જાય ખબર દારૂડિયા એ પેલો જે જો ગોડો લે હા ગોડો થઈ ગયો ગોડો ગોડો ઈ યાર ગોડો ચોય ફતો છે સાચી વાત છે એટલે આપણે ડોહા જેવું નતું કરવા સાચી ડોહો આપણા માટે આટલું બધું કરે છે આપણા માટે પૈસા ભેગા કરીને રાખશે એ તો આપણે રાહુલભાઈ કીધું તો ખબર પડી કે આપણે માટે બહુ આટલું રાહુલભાઈ મને શું કહેતા હતા ખબર હે? મને કહે કે તમે પેલા કે કાકાએ વાત કરી એના બદલે કે આપણે જેનું તું વાયુ પેલી મગફળી એ બધા પૈસા ભેગા કરીને કે મગફળીના જે આવે ને હગુ જોવા રાહુલભાઈને વાત કરી હતી પણ હવે મગફળીનું દેખ આખું બધું સિઝન આખી બધી જી ફેલ વરસાદ પડે ડોહા મનમાં વિચારતા હતા કે હવે હું શું કરીશ? મને કે રાહુલભાઈ બધી વાત કરીને તારે પસ્તાવો થાય યાર ડોહો તો આપણા માટે ચોરતું છે આ તો આપણે આપણે એને સીધી અંગૂઠા લેવા ગયા હતા ને મારી વાત તો ડોહો મારો કેટલું સારું લાગતો તો હું એના હાથે ચીટી કહેતા હા ના કરે એવું ના કરાય ખૂબ પસ્તાવો થયો કારણ ખૂબ કે પસ્તાય એટલે વગર એમ ડોહા આપણે ભલે આટલું આટલું કર્યું આપણે કોઈ ફોન જ નહીં એવી તો વાત છે આપણે એવું લાગે કે આપણે માતા પિતા આપણા માટે આટલું કરતા નહીં પણ ઈ તો આપણને દેખાડી ના કે આપણે આટલું ત્યાગ હા હા તો આપણે પાછળ ઈ તો આપણને ખૂબ જ પેલો પણ કોઈ બી રાખવાનું કે ભલે આપણે ખાલી માતા પિતાને આપણે સુખી રાખશું ને તો આપણે આખી દુનિયામાં જો જવાની જરૂર નહીં મંદિરે જો જવાની જરૂર નહીં તો જાણ જરૂર માતા પિતા સુખી રાખશું ને આપણી જિંદગી સુખી મારી વાત સાંભળો કાલે આપણે દોહાન પછી લાગે એટલે ચોય મંદિરે જવાની જરૂર ના માતાજી એમ ખુશ એટલે ખુશ જ હવે આપણે હા કાલે આપણે ઘરવાળાનું દુઆ આપણે મા બાપનું સારું રાખશું ને તો આપણી જિંદગી આપણે ખુશી રહે હા ખુશી રહેશે અને સારું વિચાર હા આપણે નથી કહેતા કે સુખી જમને દાદા સુખી જમને કહેતા
આપણે મેન આપણે જે કરેલું ને માતા પિતા ભગવાન જ કહેવાય. હા ભગવાન જ કહેવાય. અને જે આપણે દુઃખી કરો તો આ બધું સુખ મળે. ના વાત સાચી. એટલે પેલા હે ને કોઈ બીને આપણે દેખો કે ત્યારથી ઘરથી ચાલતા હોય કે આપણો પહેલો ભગવાન આપણે માતા પિતા હા